તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં જ રહેવાનું. આપણે વિડીયો આજે ચાલુ કરીએ છીએ પાવઠીથી. મારા માસીના ઘરે લઈ જઈએ છીએ પાછળ તમે જોયું તો છે આગળ વિડીયોમાં. તો આપણે માસીના ઘરે લઈ વિડીયો ચાલુ કર્યો છે. ના એ સરસ મજાના ગુલાબ છે મસ્તીના. જો આવું કંઈક છે. અને અત્યારનું વાતાવરણની વાત કરું તો ને અંજીર છે ભાઈ, જોવો તમે આ અંજીર છે. એવું છે ભાઈ, એવું છે. તો ચલો તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે કાં જવાનું છે. એટલે કન્ટિન્યુ આખા વિડીયોમાં વ્લોગમાં બનેલા રહેજો, ઠીક છે? તો આપણે આગળ નીકળીએ છીએ ત્યાં જવાનું. તો આપણે ડાયરેક્ટ પગી છે ડાઠાથી પાવઠી. એટલે આપણે અહીંયા આવીને માસીના ઘરેથી જ વિડીયો ચાલુ કર્યો છે, ઠીક છે? તમે આગળ જોયો છે ગાડો કટકો તરીકે ગાડીની ખાલી ક્લિપ લીધેલી હતી, ઠીક છે? તો આ ગુલાબ જો કેવું મસ્તીનું છે ભાઈ, સરસ મજાની. આપણે માસીના ઘરે આવી ગયા છે ને ચા ઠપકર નથી. હાલો કોના કોના પીવી છે? એટલા જણા જઈએ છીએ ભાઈ, જો તમે એટલા જણા જઈએ છીએ ભાઈ. તો તમે કન્ટેનર બનેલા રહેજો. અનિલ પાવર ટેકનો ડ્રાઈવર છે અને તમે કન્ટેનર બનેલા રહેજો ભાઈ, બહુ મજા આવશે યાર. પગોના હતું એમને દેખાડવા આગળ. 1 મિનિટ જોવો તમે, રૂકો જરા. એટલા જણા આવેલા છે પાછા, જોઈ લો તમે. છે ભાઈ જોરદાર. જઈ ધીમે ધીમે અંદર. મિત્રના ઘેરે આવી ગયા છીએ. શું છે આપણે નવા ઘરનું? હે, નવું ઘર બનાવવાનું પૂંજન છે ને, એવું છે ભાઈ. કે અમે એના ઘેરે પગી ગયેલા છે. તમે અત્યારે બેઠા છે ને તમને ઘર દેખાડો છો ને અમારા જો મહેમાન વીટ્યા છે. મહેમાન જરીક જોતા જઈજો. હાલો તો મહેમાન છે આગળ, એને થોડુંક કામ છે એટલે જાય છે. ભાઈ તમને દેખાડું, ઠીક છે? તો અમારે આજ અમે કહેતા હતા ને કે એના ઘેરે જવાનું થાય. અમે જો ફાઇનલી આજે મળી ગયા છે. કેમ મજામાં કે? હે, તમે અમારા વિડીયો છે એમાં આમાં જો આ એમનું મકાન છે અમારે જો પારાપરા ગામમાં. અમારા મહેમાન છે. રામ રામ. તો કેમ મજામાં કે? હા એમ તો વાંધો નહીં. તો કાંઈ ઘટે નહીં, હું તમને જલ્દી દેખાડી. આવેલા બધા મહેમાનો બેઠા છે ભાઈ. અંદરનું મકાન જો ભાઈ, કાંઈ ન ઘટે હો, નેક્સ્ટ લેવલ છે. મંદિર છે બાપા સીતારામ તો હોય જ, તો આપણે દર્શન કરાવી દઈએ. જય બાપા સીતારામ. ને કિચન છે ભાઈ, એટલે કે રસોડું આપણે ગુજરાતીમાં કહીએ ને તો રસોડું છે, એવું છે. અને તો તમને ખબર જ હોય હાથ બાદ ધોવાનું હોય. તો ભાઈ આપણે અગાસી ઉપર જઈએ છીએ, એવું છે. જઈ છે પાછું કિચન છે. તો તમે અહીં દેખાય છે આવું કંઈક. આપણે માથે જઈ ભાઈ જોઈશું, એવું છે ભાઈ. લાઇટ બેટ કઈ ઘટે જ નહીં ભાઈ, જોરદાર ડેકોરેશન છે ભાઈ, જોઈ શકો ભાઈ. આ જોરદાર, કાંઈ ન ઘટે. અહીં LCD છે ભાઈ. અમારે ભાઈ બધા આવી ગયા છે. આમ જો તમે જોવે છે, નિરીક્ષણ કરે છે ભાઈ. ભાઈ ચા બહાર હજાર કી જિંદગી છે. આવું તો આપણા ઘરે નહીં, એ બગડેલું જ હોય ભાઈ, એવું તો. વાહ ભાઈ, અરે પણ હે આમ તો ખટારાનો ડ્રાઈવર. પણ આ કિચન ભાઈ બહારનું વાતાવરણ જોઈ શકો છો તમે. કેમ પણ કાંઈ ઘટે, કાસ બાસ જોરદાર છે ભાઈ. પડખે વાડ છે એક, એવું છે ભાઈ. જોરદાર તમારે આવી ગયું એમને બધી દેખાડી દઈશ, એવું છે ભાઈ.
કન્ટેનર પાછા બનાવી દઈએ છીએ. આપણે અત્યારથી ભારાપરા ગામમાં ત્યાં ભારાપરા ગામ મંડપનો ઉપરનો ભાઈ આવું કંઈક દેખાય છે ને કાસ બાસ કાંઈ ઘટે જ નહીં. પહેલી ભાઈ આવું લુક આવે છે જે નાઈ જવાનું છે. એવું છે ભાઈ. તો હવે આપણે અંદર જઈએ. ટાણા બધા બેઠા છે જોરદાર. અહીંયા હિલ ચડી છે મોટું, ક્યારેક આપણે લેવું પણ વાર છે. પવન ફેંક્યો ભાઈ, પવન બવન જામ તમે કાંઈ ન ઘટે. જોરદાર પવન આવે છે ભાઈ. જોરદાર લાઇટિંગ ફિટિંગમાં કાંઈ ઘટે જ નહીં. હા જોઈ શકો છો તમે. બીજું કિચન છે જો બીજા માળે. જોરદાર છે ભાઈ. આમાં શું છે? હા ભાઈ ખાલી આવું છે. એવું છે ભાઈ જોરદાર. તો કન્ટેનર બનેલા રહેજો ભાઈ સાહેબ. અહીંયા તો જોડવાનું છે હો ભાઈ. કસરત કરીએ નહીં કેમ પણ કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. હા રૂમ આવો લગાશી પર જઈએ. ટાણા અહીં આવું દેખાય છે ભાઈ. અહીંયા તો ભાઈ તાળું છે હવે કે આપણે સારી બાવી ગોતી ભાઈ ખોલશું ભાઈ. ઉપેલી દેખાડી એવું છે ભાઈ. અત્યારે કેમ કે છોકરા પડી જાય એટલે પેટ ભરેલું છે. એટલું ભાઈ નેક્સ્ટ લેવલ છે એવું થઈ શકો છો. કાંઈ ન ઘટે. તારીખે ફિનિંગ આવે પણ અહીંયા બેઠા હોય તો કાંઈ ન ઘટે. કેમ પણ મજામાં ને એકદમ મજામાં એલસીડીમાં શરૂ કરી છે. જવો તમે આગળ ઉપડે એટલે કંઈક કરી ગીત બીત સાંભળી. ઘડીક વાર બેઠા છે એમ બધા. પાવરટેકના ડ્રાઈવર છે અહીંયા ગેરેજના છે ને જીસીબીના માલિક જો પર બેઠા છે નાના એવા. કટના ડ્રાઈવર કે જીસીબીના હે લે ચાલ હાલો ભાઈ. ટીવી જોવો ભાઈ એમ કે છે. હા જો ભાઈ. હા કાંઈ ન ઘટે. હા બરોબર. કેમ પણ કાંઈ ન ઘટે. હિન્દીમાં હો પણ કેમ પણ સાઉન્ડ જોરદાર આવે ને. વાહ ભાઈ ભાઈ વાહ. સાઉન્ડ જોરદાર આવે ભાઈ. બોલ બાકાજી કે બોલ. અરે વાહ મોબાઈલ આવ્યા મોદી આસુ. બેડરૂમ દેખાડવાનો બાકી રહી ગયું તો જોરદાર છે ભાઈ. અને જો ફિટિંગ જોરદાર કામકાજ કરેલું છે ભાઈ. આમ જો રાજા રેકી ફિલિંગ આવે તો બકા ઉડે તો જ્યાં નદીમાં કા. કેમ પણ ઘટે કાંઈ ન કાંઈ ઘટે. એવું છે ભાઈ. અહીંથી ભાઈ તમને દેખાડી દઉં નજારો દેખાય તો. આવો નજારો છે ભાઈ. એક માળો છે જીરો દેખાતો હોય તો દેખાય. જોરદાર છે ભાઈ. એવું છે ભાઈ. રૂમ હતો એક બાકી રહી ગયું હતું. તમને બાકી રહી ગયું ભાઈ જે દેખાડવાનું. સરસ મજાનું ભાઈ હાથ બાદ ધોવાનું છે ભાઈ. એવું છે ભાઈ. આ તો નાવાનું હોય ભાઈ દેખાડી દો તો નાવાનું છે ભાઈ. જોરદાર. આમાં કઈ ઘટે જ નહીં. પાણી આવતું છે આવે એવું ભાઈ. એવું છે ભાઈ. કોનાનું લગે ને તો ભાઈ અત્યારે લગન તો મને ખબર નથી ભાઈ. આમ લાઇટનું કામકાજમાં કાંઈ ઘટે જ નહીં. જોરદાર હતું ભાઈ. જો તમે લાઇટ બાઇટમાં કાંઈ ઘટે જ નહીં એવું છે ભાઈ. આપણે જે બહાર જઈએ છીએ
કાંઈ ઘટે જ નહીં. આમ કરો ભાઈ બધા, કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. મજામાં હોય એ બધા. કેમ પણ મારા કાકા ફિટિંગ કરેલ છે લાઇટ ફિટિંગમાં, કાંઈ ઘટે જ નહીં. શૈલેષભાઈ ભીલ, હા પ્લમ્બરનું ભાઈ. આ પ્લમ્બર ને બધું લાઇટ ફિટિંગ ને એવું ભાઈ બધું એ કરેલ છે ભાઈ. એમાં કાંઈ ઘટે જ નહીં. આમ કરો ને એટલે પાણી આવે, કાંઈ ઘટે જ નહીં. પછી મકાનની જો તમે નેક્સ્ટ લેવલ છે હો ભાઈ. અહીંયા લાઇટ બીટ બધી ફિટિંગ છે, પણ અત્યારે તો આપણે રાતનું તો નથી આવેલા એટલે ન દેખાડી શકું. પણ આપણે કોક દી રાતે આવીશું, તમે જો નિહાળવા આવીશું એવું છે ભાઈ. અહીંયા આંબા છે, આંબા સોંપવાના છે એવું છે. જો ભાઈ કાંઈ ઘટે, કાંઈ ન ઘટે એવું છે ભાઈ. મજા જ તેનો છે, પણ મજા આવી જાય એવું છે. કાંઈ ઘટે બટે નહીં. કામ ચાલુ છે, તમને દેખાડું જો તમે. હાથમાં પુષ્પ રાખો. ઓમ મહા રવિને દેવતા બે પુષ્પ રાખો. રવિને દેવતા ભ્યો મહા વાવસી દેવતા ભ્યો નમો મહા. એક પુષ્પથી કુંભ ઉપર બજાવો અને એક પુષ્પથી દ્વારસી એટલે બાર હાથ ઉપર આમ બજાવી દો. દ્વારસી દેવતા ભ્યો નમો સકલો બજાવે. ગંધા તુલસીવાણી સકલ ભયામે બે હાથ જોડી પગે લાગો. નમસ્કાર નમસ્કારોમી. હવે બેનોએ ઉમરાની પૂજા કરવાની છે. પાણીથી પહેલા થોડોક સાફ કરી નાખો, પછી હાથિયા કરો, લીંબાજુ પગલા કરો. એવી રીતના ઉમરાની પૂજા કરો. પાણીથી સાફ કરી પછી લૂછી બે બાજુ હાથિયા કરવાના, બે બાજુ પગલા કરવાના. એમ નહીં, આમ અહીંયા હવનમાં આવેલા છે ભાઈ. મકાન વાસ્તુ પૂજનમાં આવેલા છે. હા ભાઈ, હા જો ભાઈ અમારે ફરી આવી ગયેલા છે. એ વિડીયો સાંજે જોતા મને આપણે વાત કરી છે એવું છે ભાઈ. એમ છે બોલે તું લાઈક કરો. અને એમાં કેવલમ પુષ્પેણ વા એક મંત્રેણ પૂજના કેન કરવાના. વર્ધિત દેવતા તથા અચદ્વાર શ્રી દેવતા જળ થાળીમાં પધારો. શ્રી રામ નામ હવે જોઈ લઈ ઘડો લઈ અને તમે તમારી જગ્યાએ અને પછી ઉપર રૂમમાં રસોડામાં બધે આંટો મારવા જવાનો. અહીંથી અમે કહીએ ત્યારે તમારે અહીંયા બે ઓરડામાં અને રસોડામાં બધે આંટો મારવાનો છે. મયુરભાઈ સાંભળ્યું કે તમે દાદા અંદરની બાજુ ઉભા રહી જાઓ. આમના માટે યજમાનો તમે હાથ જોડી રાખો. બોલો અહમ. યજમાનોએ બોલવાનું. બોલો અહમ સુખે ન પ્રવેશ. આપણે દેખાડ્યું છે તમને. આગળ જો અંદર આવે છે, ઘટે જ નહીં.
ભાઈ રૂમમાં ચારે બધું આંટા મારવાનું એવું છે એટલે આંટા મારે છે. નીચે જઈએ છે, નીચે બીજા માળેથી નીચે જઈએ છે. શું છે કરે હે એવું છે ને તો વાંધો નહીં. ભાઈ દડો આવી ગયો છે એની પાસે દેખાડ તો. હા ઓલું બાબલું દેખાડ, બાબલું દોરેલું છે દેખાડ. હા થઈ જઈએ અમારે સર. તમે પાણીની ચમચી ભરી રાખો. વિમાની સ્વામી ધ તરુકેલા જગદી રવરે જગ્યાની યય અંગરે રેસ્તા રેસ્તાભ્યા ભયા પ્રત્યક્તન નમઃ ફાલી મંત્રાવ યથા દેવતમસ્તુ. તમે એક લાખનો કાગળ લેવો એના સર્વ વાળી સાઈડ તમે એક લાખ ઓમ ગંગણપતાય મધ્યાને ઘટકા દ્વયમમાં કડિયા ભાઈ આવે ત્યારે એમ ચાંદો વિડીયો જોવે છે હો ભાઈ ટીવીમાં એલસીડીમાં. થેન્ક યુ હો તમારો આભાર. આ વ્લોગ આવી જાય આપણે કાલ, ઠીક છે? બાકી બોલો અમારા સબસ્ક્રાઈબને શું કહેશો? લાઈક કરો ને. હું અત્યારે ક્યાં ગામમાં છું? હું આજુ ગામ કયું છે? ભારાપરા. ભાઈ ભારાપરામાં છું, ઠીક છે? બોલ બાકાજી કેવા આમ જો તમે, કાંઈ ના ઘટે. હા તળાજા તાલુકાના ગૌરક્ષક પ્રમુખ છે ભાઈ. હાલ બોલ. જમવામાં શું છે? ગુલાબજાંબુ છે, લાડવા છે, સાઈઝ છે, બધી છે. જો આખી ડીશ જોઈ લો તમે. તો બધા જમે છે અમારે કાકા ને બધા. હું જમું છું. જમી લઈએ પછી પાછા મળીએ.
હવે અમે સોડા પીવા ઉતર્યા જો હા એવું છે ભાઈ સોડા પીવા જવું જ પડે પારાપરા ગામમાં જઈએ ભાઈ અમે સોડા પીવા એક બોર્ડ આવે તો દેખાડજો પારાપરા ગામ આપણે કહેતા હતા પારાપરા ગામ અહીં આપણે સોડા પીવા આવ્યા છે એ દુકાન છે ગાડી લઈને આવ્યો અત્યારે મારા કાકાની હાલો તો સોડા આપણી નીકળી ગઈ છે બીજી છે સ્પ્રાઇટ મારા કાકા આપે છે પાવટેકના ડ્રાઈવરને એ મારો વારો આવી ગયો કોને કોને પીવી ભાઈ તડકો હશે ગજબનો તો પીને જ છીએ મજા આવી ગયો ટીવી તો કોમેન્ટ કરી દેજો પારાપરા ગામમાં છીએ અત્યારે જમીન ભાઈ સોડા પીવા આવ્યા અહીંયા તમારા કાકા પીવે છે એ પણ ઊંધો ફોન છે એવું છે મજા આવે કે જમી જઈને હા ને તો ફોન આવી ગયો સોડા ભરે છે ભાગી ગયા બે કહેતા ભૂલી ગયો 2 વાગી ગયા કેટલા 2 વીપો પી જા પ્લસ પીવો પીધો ફૂલ થઈ ગયો ટાંકી હવે નહીં एक और सीक्वेंस डाउनलोड આપણે અગાસી ઉપર આવી ગયા છે જોરદાર તમને દેખાડો બધા વ્યૂ પારાપરા ગામનો કાંઈ તો લાઇટ ફિટિંગનું અત્યારે જોરદાર છે ડેકોરેશન અમારે આવી ગયા છે ભાઈબંધ ભાઈ જોરદાર વ્યૂ છે અત્યારનો નજારો આમ જોવો તમે આ પાણી ગરમ થાય એ વોટર હીટર છે જોવો તમે જોરદાર કાંઈ ઘટે જ નહીં હજી અમે અગાસી ઉપર જઈએ છીએ જોવો તમે વ્યૂ તમને દેખાડવાનો હતો એટલે તો હું અગાસી ઉપર આવ્યો અહીંયા છોકરા નાના આવે કે એટલે લાઇટ ફિટિંગ કરેલ છે જોરદાર હજી અગાસી ઉપર ચડું છું હું એનો નજારો એક નંબર આવ્યો નીચેનો નજારો તો માંડવાનો એક નંબર શો આવે લાઇટ ફિટિંગ જોરદાર કરેલ છે જોવો તમે અહીંયા બધી લાઇટની ચીપ બીપ ગોઠવેલું છે ભાઈ જો ભાઈ કેમ પણ કાંઈ ઘટે તો ચલો હવે નીચે જઈએ ભાઈ તો ભાઈ આપણે હેઠે જઈએ છીએ હવે એવું છે ભાઈ ચલો અમારા ફવાની આવેલા હતા બધા નીચે ઉતરે છે તો અમે ઉતરી જઈએ ભાઈ કાંઈ નાના છોકરા આવે કે પડાઈ જાય એવું છે એટલે હેઠું ઉતરી જવું ફવા બેન બધી ચલો તો નીચે ધરો મળી જશે અંતરપણના છે ભીલ છે અમને મળી જશે એટલે મજા આવી જાય આપણા ભાઈઓ હોય એટલે કાંઈ ઘટે જ નહીં એવું છે ભાઈ પીજી છે હવે આપણે ભાગવાનું છે એવું છે ભાઈ આપણે ગાડીમાં ચાવી બાવી નાખી દઈએ તો આપણે નીકળીએ છીએ
આ જો ઘર હતું આવું કંઈક અહીં દેખાય. આપણે એક દી ક્યારેક આવશું પાછા તેથી આખો દેખાડી દઈ. ચલો કન્ટિન્યુ. પોગવા આવી જશે તળાજા પાસે હાદી સોડા પીવા બેસી જશે. તો તમે હાલો કોને કોને પીવી? ઘેરે પગી જવાય. સોડા આવી જશે અમારે પીએમ ના ઘેરે. પારાથી ડાયરેક્ટ ઘેરે પગી જશે. સોડા જ પી દે ભૂકા કાઢી નાખ્યા. ભાઈ આપણે પારાથી ડાયરેક્ટ ઘરે પગી ગયા છીએ એવું છે ભાઈ. અત્યારમાં ધૂળ ઉઠતી એટલે મોઢું બોઢું થઈ નહીં થશે. જીતા આપણે એક લગ્નમાં પણ ના પી કાંઈ છૂટબૂટ કર્યાનું નહોતું એટલે ડાયરેક્ટ આપણે ઘરે પગી ગયા છે. નીચેનો નજારો જોવો તમે. એવું કંઈક છે ભાઈ. કૌશિકભાઈ તો કંઈક કરે છે. તો તમે વિડીયોમાં ઘણી વાર કન્ટિન્યુઅર બનાવી લેજો. તો એ ઘરમાં બરમાં એવું છે. ઠીક છે. હાંસ તો થઈ ગઈ છે પણ આપણે હજી થોડુંક ડેકોરેશનનો વિડીયો મોકલે છે. નાલી કાનજી એટલે આવે છે તો એ તમને દેખાડી દઉં છું. એવું છે એનો ફોન આવ્યો એટલે તમને હું દેખાડી દઉં. મેં ફોન કર્યો હતો ને પૂછ્યું હતું એટલે તમને આ ડેકોરેશન રાઈટનું કેવું ડેકોરેશન થાય છે, લાઇટ બેટ બધું ગોઠવેલ છે એ તો તમને આ એ દેખાડી દઉં. ઠીક છે. આપણે પાછા નેક્સ્ટ ટાઈમ જવું ત્યારે એકવાર જોરદાર વિડીયો બનાવશું. આજના વ્લોગની અંદર એટલું થતું. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે એ વિડીયો જોયો તો છે આપણે જ્યારે રાતનું ડેકોરેશન મગાવી લીધું તો ઠીક છે. તમને દેખાડી દીધું છે. તો આશા રાખો છો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે નેક્સ્ટ વિડીયો મળીએ છીએ. ત્યાં બધાને જય માતાજી. પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ઠીક છે.